Hello students, welcome back to Jatin Chemistry channel. આપણે અહીંયા સોલિડ સ્ટેટ ઘન અવસ્થા ચેપ્ટર્સ ચાલુ છે. મારું નામ છે જતીન પીપલિયા. આપણે અત્યાર સુધીમાં 4 લેક્ચર કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને 5th લેક્ચર આપણો આવે છે સંકુલન ક્ષમતા, જેને આપણે પેકિંગ ઇફિશિયન્સી તરીકે વધારે ઓળખશું. પેકિંગ ક્ષમતા આપણે આગળના લેક્ચરમાં ટોટલ 3 સ્પેશિયલ અલગ અલગ પ્રકારના એકમ કોષ જોઈ ગયા છે. સાદો એકમ કોષ, ફલક કેન્દ્રિત અને અંતઃકેન્દ્રિત. આપણે આ 3 વસ્તુની 3 એકમ કોષની પેકિંગ ક્ષમતા, પેકિંગ ઇફિશિયન્સી આ લેક્ચરમાં જોવાના છીએ. આ લેક્ચર એનસીઆરટી પ્રમાણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે અને આ સવાલો એનસીઆરટીમાં પૂછાઈ શકે તેમ છે. આ વસ્તુને આગળ સમજીએ આપણે. સૌથી પહેલાં હું અહીંયા એક નોંધ કરતા જઈશું. આપણે પેકિંગ ક્ષમતા જો તમારે સમજવી હોય, આપણે લખતા જઈએ. પેકિંગ ક્ષમતાની ગણતરી સમજવા માટે પ્રત્યેક રચનામાં ગોળાઓ એકબીજાને ક્યાં સ્પર્શે છે તે જાણવું જરૂરી છે. બરાબર વાક્ય સમજજો. આપણે કોઈ પણ રચના જોઈએ, સાદો ઘન, એફસીસી કે બીસીસી, એ દરેકના 3D સ્ટ્રક્ચર આપણે બરાબર જોઈ જ લીધા છે. તો એ સ્ટ્રક્ચર પ્રમાણે એ એકબીજાને ક્યાં સ્પર્શે છે એના રિલેટેડ આપણે ગણતરીઓ આગળ ચાલુ કરવાની રહેશે. બરાબર? તો સૌથી પહેલા બરાબર ધ્યાન આપો. નંબર 1 ઉપર હું લઉં છું સાદો ઘન, એટલે કે આદિમ એકમ કોષ. બરાબર? તો આદિમ એકમ કોષ છે તો એની અંદર ગોળાઓ એકબીજાને ક્યાં સ્પર્શે છે એ આપણે અહીંયા સમજવું પડશે. ઓકે, આદિમ એકમ કોષ આપણી સામે અહીંયા હાજર છે. તો જુઓ જરા, હું આને રોટેટ કરું છું, તમને યાદ આવી જશે. આદિમ પ્રકારનો એકમ કોષ ચારે બાજુથી જોઈ લ્યો, જેમાં માત્ર ખૂણાઓ ઉપર જ ઘટક કણો હાજર હોય એવા કોષને એકમ કોષને આપણે આદિમ એકમ કોષ કહેલો હતો. યાદ આવશે ને? બીજું જુઓ, એકચ્યુઅલમાં આદિમ કોષના પરમાણુઓ એકબીજા સાથે ખૂબ જ મોટા હોય છે, સ્પર્શ કરેલા હોય, કંઈક આવી રીતે હોય છે. બરાબર? તો આ આદિમ કોષ થઈ ગયો છે. એકમ કોષ, આદિમ એકમ કોષના પરમાણુઓ આવી રીતે ગોઠવાયેલા હોય છે. આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા. આપણો મેઇન સવાલ એ છે કે આ પરમાણુઓ એકબીજાને ક્યાં સ્પર્શે છે. બરાબર જોજો, હું આ સિચ્યુએશનને આવી રીતે હવે રાખું છું. આની અંદર આપણે એ જોવાનો પ્રયત્ન કરીએ કે આ ગોળાઓ એકબીજાને ક્યાં સ્પર્શશે. પહેલી વસ્તુ જુઓ તો ગોળાઓના સેન્ટર, તમે પહેલા તો વિચારી લ્યો કે ગોળાઓ આ રીતના એકબીજા સાથે તો સ્પર્શશે નહીં. આ જે સિચ્યુએશન છે, આ બે ગોળાઓ, તો તમે વિચારો, આ બે ગોળા તો બીજા સાથે સ્પર્શેલા આપણને દેખાતા નથી. બરાબર? તો બીજી રીતે વિચારો કે એ ગોળાઓ સ્પર્શે છે ક્યાં? આ ગોળાઓ એકબીજા સાથે આવી રીતે સ્પર્શેલા છે. રાઈટ? જો તમે અહીંયા એકમ કોષ ડ્રો કરશો, જે આપણે આગળ કરેલો છે, એકમ કોષ આવી રીતે જો આપણે ડ્રો કરીએ તો મને એવું ખબર પડે છે કે આ જે ધાર છે, યાદ આવે ને, ધાર ઉપર બંને ગોળાઓ સ્પર્શેલા છે. યાદ રાખજો, આ ધારને આપણે નામ આપવાનું છે એ. અને જરા વિચારો કે અહીંયા ધાર છે તે બે ગોળાઓ અડધા છે એવી રીતે બનેલી છે. તો એક રીતના ગોળાની ત્રિજ્યાને આપણે કંઈક નામ આપી દઈએ. કોઈ પણ ગોળો છે, આ એની ત્રિજ્યાને હું આર નામ આપી દઉં. બરાબર? અહીંથી અહીંયા સુધીનું અંતર અને અહીંથી અહીંયા સુધીના અંતરને હું પણ આર નામ આપી દઉં. તો એક રીતના અહીંયા સિચ્યુએશન એવી થઈ ગઈ કે આદિમ એકમ કોષમાં ધાર એ બરાબર કેટલી? 2 ત્રિજ્યા થાય. A = 2r થશે. સમજાશે? તો આ સિચ્યુએશન આપણે ગણતરીમાં યુઝ કરવાના છીએ. તો આ બધી વસ્તુને આપણે અહીંયા લખી નાખીએ. સાદો ઘન, તો આપણે એની સામે એક્ઝેક્ટલી લખી શકશું કે અહીંયા
બે ગોળાઓ એકબીજાને ધાર ધાર એટલે બાજુની લંબાઈ એ પર સ્પર્શે છે, ધાર પર સ્પર્શે છે. તમે તમારી નોટબુકમાં આવી રીતે સ્ટ્રક્ચર પણ દોરી નાખો તો વધારે સારું. બરાબર, તમારી નોટબુકની અંદર એકદમ સાદું એવું સ્ટ્રક્ચર દોરો એટલે તમને આઈડિયા આવશે કે ગોળાઓ કઈ રીતે સ્પર્શેલા છે. આપણે એકદમ સાદું એવું સ્ટ્રક્ચર અહીંયા દોરશું. આવી રીતે બે ગોળાઓને આપણે ધ્યાનમાં લઈ લઈએ. બરાબર, તો આવી રીતના બે ગોળાઓ એકબીજા સાથે સ્પર્શેલા આપણને દેખાય છે. બરાબર, તો અહીંથી અહીંયા સુધીનું અંતર આપણે આને કહીશું એ, અને આ આર છે, આર છે, એનો મતલબ આપણી પાસે એક સિચ્યુએશન આવી ગઈ છે કે અહીંયા આદિમ એકમ કોષમાં ધારની લંબાઈ એ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2r થશે. આર એટલે કે ત્રિજ્યા. તો તમને આ સિચ્યુએશન સમજાઈ ગઈ હશે. બરાબર, સાદા ઘનની અંદર આવી રીતે પોસિબલ બને છે. હવે વાતને આગળ વધારીએ. આપણે બીજી પોઝિશન લઈએ. સેકન્ડ પોઝિશન આપણે લઈશું એફસીસી. એફસીસી એટલે તમને યાદ હશે ફલક કેન્દ્રિત ઘન, ફલક કેન્દ્રિત એકમ કોષ. તો હવે થોડુંક વિચારો, ફલક કેન્દ્રિત એકમ કોષમાં પરમાણુઓ એકબીજાને ક્યાં સ્પર્શતા હશે? ઓકે, ફલક કેન્દ્રિત ઘનને આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ફલક કેન્દ્રિત ઘન એટલે ખૂણાઓ ઉપર ઘટક કણો આવેલા હોય પ્લસ એની ફલક ઉપર. ટોટલ 6 ટાઈપની ફલક છે. અહીંયા આપણને સ્પષ્ટ દેખાય જ છે, ફલક પ્લસ ખૂણા ઉપર આવેલા પરમાણુ. ઓકે, હવે આવી સિચ્યુએશનને મોટા ગોળા સ્વરૂપે આપણે જોઈએ તો મોટા ગોળા સ્વરૂપે સિચ્યુએશન કંઈક આવી દેખાશે આપણને. જોજો બરાબર, દરેક ખૂણા ઉપર પરમાણુ, રાઈટ, અને દરેક ફલકના કેન્દ્ર ઉપર, દરેક દિવાલના કેન્દ્ર ઉપર પરમાણુ. આને આપણે કહીએ છીએ એફસીસી, ફલક કેન્દ્રિત ઘન. તો હવે તમે આ સ્ટ્રક્ચરને ધ્યાનપૂર્વક જુઓ કે પરમાણુઓ એકબીજાને ક્યાં સ્પર્શશે. બરાબર, પરમાણુઓ એકબીજાને ક્યાં સ્પર્શે છે એ જરા સમજો. તો અહીંયા આકૃતિ ઉપરથી તો સ્પષ્ટ જ છે. પેલી વાત તો સમજી લ્યો કે જુઓ, અહીંયા ધાર ઉપર સ્પર્શ નથી થતા. સમજાય છે? ધાર ઉપર આટલો ગેપ મને દેખાય છે. તો કહેવાનો મતલબ આગળ જ્યાં ધાર ઉપર સ્પર્શતા હતા, હવે અહીંયા ધાર ઉપર તો સ્પર્શ થતો નથી. તો બીજું વિચારો, ક્યાં સ્પર્શે છે? એકચ્યુઅલી આ ગોળો, એની સામેની બાજુનો ગોળો અને વચ્ચેનો ગોળો, આ 3 ગોળાઓ એકબીજાના સંપર્કમાં મને દેખાય છે. રાઈટ, બરાબર. તો અહીંયા એકચ્યુઅલી આપણે શું કહી શકીએ? આ દિવાલ હતી ને, આ દિવાલ, તો હું એમ કહી શકું કે દિવાલના વિકર્ણ ઉપર, દિવાલના વિકર્ણ ઉપર 3 ગોળાઓ એકબીજાને સ્પર્શેલા છે. બરાબર, તો આ 3 ગોળાઓ એકબીજાને સ્પર્શશે દિવાલના વિકર્ણ ઉપર. હવે મારે અહીંયા દિવાલના વિકર્ણનું સૂત્ર લખવું છે. તો પહેલા તો એ વિચારો કે અહીંયા કેટલી ત્રિજ્યા થશે. બરાબર, જુઓ, આ એક ગોળાની ત્રિજ્યા આર આપણે લખી નાખીએ. બરાબર, દેખાય એ રીતે લખીએ. આ એક ગોળાની ત્રિજ્યા આર થઈ જશે. બરાબર, આ સામેવાળા ગોળાની ત્રિજ્યા પણ આર થઈ જશે. અને આ જે વચ્ચેનો ગોળો છે એની એકચ્યુઅલી 2 ત્રિજ્યા વપરાશે. સમજાય છે? તો આવી સિચ્યુએશનમાં હું એવું લખી શકું છું કે ફલક એટલે કે દિવાલ, ફલકની ત્રિજ્યા જે મળશે એ ત્રિજ્યા ઇક્વલ ટુ મને શું મળશે? 4 વખત ત્રિજ્યા એટલે કે 4r. સોરી, ફલકની ત્રિજ્યા નહીં લખાય આપણાથી, ફલકનું વિકર્ણ, ફલકનો વિકર્ણ ઇક્વલ ટુ આપણને શું મળશે? 4r, 4r આપણને મળશે. બરાબર, ઓકે. તો એને નોટબુકમાં આપણે લખી નાખીએ. ફલક કેન્દ્રિત ઘન, તો આપણે આની અંદર લખી શકીએ છીએ કે અહીં 3 ગોળાઓ ફલકના વિકર્ણ પર, ફલકના વિકર્ણ પર સ્પર્શે છે.
બરાબર, ફલકના વિકર્ણ પર. અહીંયા પણ આપણે એક આકૃતિ દોરી નાખીએ જેથી આપણે નોટબુકમાં સારી રીતે સમજી શકીએ. તો અહીંયા આકૃતિ કંઈક આપણે આવી દોરીએ, સાદી એવી આકૃતિ દર્શાવીએ. 3 ગોળાઓ જે એકબીજાને સ્પર્શે છે એ આપણા માટે મેઇન રહેશે. બરાબર, ગોળાઓને અલગ રંગથી દર્શાવીએ. એક ગોળો એક્ઝેક્ટ મિડલમાં આવશે, બીજો ગોળો આવી રીતે સ્પર્શ કરશે, આવી રીતે રાખીએ થોડો ઘણો. બરાબર, અને ત્રીજો ગોળો આવી રીતે સ્પર્શ કરશે. બરાબર, એક્ઝેક્ટલી આવી રીતે. તો અહીંયા આપણે એવું દર્શાવી શકીએ છીએ કે આ પોઈન્ટથી લઈને આ પોઈન્ટ સુધી, એટલે કે આ થઈ ગયો આપણો વિકર્ણ, ફલકના વિકર્ણ. આ જે 3 ગોળાઓ છે એકબીજાને સ્પર્શશે અને એનો મતલબ એમ થયો કે વિકર્ણ બરાબર આપણને 4 વખત ત્રિજ્યા મળશે. તો અહીંયા હું લખીશ બરાબર કે ફલકના વિકર્ણ બરાબર શું મળશે મને? 4r. આવી રીતે આ સેકન્ડ થઈ ગયો. હવે આપણે ત્રીજા સિચ્યુએશન ઉપર જઈએ. ત્રીજી સિચ્યુએશન આપણી પાસે છે બીસીસી, બોડી સેન્ટર્ડ ક્યુબિક સેલ, એટલે કે આપણે એને કહીએ છીએ અંતઃકેન્દ્રિત એકમ કોષ. અંતઃકેન્દ્રિત એકમ કોષ. અંતઃકેન્દ્રિત એકમ કોષને સમજવો ખૂબ જ જરૂરી છે. થોડુંક ડિફિકલ્ટ થવાનું છે અહીંયા. ઓકે, આપણી સામે અહીંયા અંતઃકેન્દ્રિત ઘન છે. બરાબર, અંતઃકેન્દ્રિત એટલે કે ખૂણા ઉપર ઘટક કણો આવેલા હોય, પ્લસ એના સેન્ટરમાં, એના મધ્યમાં પણ એક ઘટક કણ આવેલો હોય. જો તેને મોટા ગોળા સ્વરૂપે આપણે જોઈએ તો કંઈક આવી રીતે આપણને દેખાશે, મોટા ગોળાઓ સ્વરૂપે. રાઈટ, આ મોટા ગોળાઓ સ્વરૂપે આપણને સ્પષ્ટ દેખાય જ છે કે મધ્યમાં એક ગોળો છે, એની ઉપર 4 છે અને નીચે 4 છે. આવી સિચ્યુએશનને કહીશું આપણે અંતઃકેન્દ્રિત ઘન. બરાબર, હવે અહીંયા સવાલ એ છે કે અહીંયા ગોળાઓ ક્યાં સ્પર્શે છે. જુઓ જોઈએ, અહીંયા ગોળાઓ બાજુ એટલે કે ફલકની બાજુ ઉપર, ધાર ઉપર સ્પર્શતા નથી. અહીંયા વિકર્ણ ઉપર પણ સ્પર્શતા નથી. તો જો અહીંયા ગોળાઓ સ્પર્શે કઈ રીતે એ સમજવા માટે અહીંયા જરાક બહુ ડિટેલમાં જોવું પડશે. તો હું તમને આ સિચ્યુએશન દર્શાવી દઉં. બરાબર, જોઈ શકો છો અહીંયા તમે. અહીંયા સિચ્યુએશન એવી છે કે તમે વિચારો, આ ગોળો, એની સામેનો ગોળો અને મધ્ય ગોળો, આ એકબીજાને સ્પર્શ. બરાબર, અંતઃસ્થ વિકર્ણ એને કહેવાય. બરાબર, જોજો હું દિવાલના વિકર્ણની વાત નથી કરતો. આ એક સાઈડનો ખૂણો, એની સામેની સાઈડનો ખૂણો અને મધ્યનો ગોળો, આ 3 ગોળાઓ જુઓ સરખી રીતે, આ 3 ગોળાઓ એકબીજા સાથે સ્પર્શેલા છે. બરાબર, સિચ્યુએશન કંઈક આવી થશે. આને આપણે એક બીજી આકૃતિ દ્વારા પણ જોઈ શકીએ. બરાબર, જુઓ કે જો આપણે આ ગોળાઓને કટ કરી નાખીએ, તો કટ કરશું તો આપણને ઓરિજિનલ એકમ કોષ દેખાશે. સ્પષ્ટ અહીંયા દેખાય છે કે ધાર ઉપર તો બંને વચ્ચે ગેપ છે, વિકર્ણ ઉપર પણ બંને વચ્ચે ગેપ છે. તો આ બધા એકબીજાને ક્યાં સ્પર્શશે? તો જો હું આવી સિચ્યુએશન રાખું તો તમને એક્ઝેક્ટલી આઈડિયા આવે છે કે આ ગોળો અને સામેના ગોળા એકબીજા સાથે સ્પર્શે છે. ઓકે, એટલે કે વિચારો કે આ ગોળો, એની સામેનો ગોળો અને મધ્યસ્થ ગોળો એ અંદરથી પસાર થાય છે, 3 ડાયમેન્શનમાં પસાર થાય છે. તો આ સિચ્યુએશન આપણે આને નામ આપશું અંતઃસ્થ વિકર્ણ. અંતઃસ્થ વિકર્ણ. આગળ હતો એ કેવો હતો? આગળ હતો તે ફલક એટલે કે દિવાલનો વિકર્ણ હતો. આ છે અંતઃસ્થ વિકર્ણ. અંતઃસ્થ વિકર્ણ. હવે તમે વિચારો, અહીંયા 3 ગોળાઓ એકબીજા સાથે ટચ થયેલા છે. જો હું આની ત્રિજ્યા માપું, આનું અંતર, તો આ એક r થઈ જશે. અહીંથી અહીંયા સુધીનો બીજો r થઈ જશે. અને જો આ આખા ગોળાને લઈ લઉં તો એના 2 સેપરેટ r થઈ જશે. એટલે ઓવરઓલ અંતઃસ્થ વિકર્ણનું અંતર મને કેવું મળશે? અંતઃસ્થ વિકર્ણનું અંતર મને 4r જેવું મળશે. ઓકે, તો આ એકચ્યુઅલી આકૃતિ તો આપણે ડ્રો કરવામાં પણ મુશ્કેલી પડશે. તો આને બરાબર યાદ રાખશું કે અંતઃસ્થ વિકર્ણ વચ્ચેનું અંતર અહીંયા છે 4r બીસીસીની અંદર. આપણે નોટબુકમાં લખી નાખીએ અંતઃકેન્દ્રિત એકમ કોષ. એમાં 3 ગોળાઓ
ત્રણ ગોળાઓ એકબીજાને અંતઃકેન્દ્રીય વિકર્ણ પર સ્પર્શે છે બરાબર. એની આકૃતિ થોડીક દોરવી ટફ પડશે, તો અત્યારે હાલ પૂરતી આપણે નહીં દોરીએ, જો કે આગળ તો દોરવી જ પડશે. તો અહીંયા આપણે એવું એક ખાલી સૂત્ર લખી નાખીએ કે અંતઃસ્થ કેન્દ્રીય વિકર્ણ ઇક્વલ ટુ કેટલી થશે? 4r. 4 ત્રિજ્યાઓ ભેગી કરીને અંતઃસ્થ વિકર્ણ અહીંયા બનશે. તો આવી રીતે આપણે આ ફર્સ્ટ સિચ્યુએશન જોઈ ગયા. 3 એ 3 ની અંદર સાદા ઘનની અંદર સૂત્ર બને છે a = 2r. જોજો આ સૂત્રો છે, આગળ જતા ગણતરી પણ કરવાની છે. ફલક કેન્દ્રિત ઘનમાં આપણું સૂત્ર બને છે ફલકનો વિકર્ણ = 4r અને અંતઃસ્થ વિકર્ણનો સૂત્ર બનશે 4r. તો આને આપણે આગળ ભણવાના છીએ. તો આપણો સૌથી પહેલો સવાલ આવે છે, યાદ રાખજો, આ IMP સવાલ છે, થિયરીમાં ઘણી વખત પૂછાયેલો સવાલ, આ NCERTમાં બોર્ડ લેવલ ઉપર પૂછાય એવો સવાલ છે. સાદા ઘનમાં પેકિંગ ક્ષમતા જણાવો, જે 2 અથવા 3 માર્ક્સમાં તમને પૂછાઈ શકે છે. આપણે આવો સવાલ હવે કન્ટિન્યુ કરીએ. સાદા ઘનમાં પેકિંગ ક્ષમતા. તો પહેલા તો સમજો પેકિંગ ક્ષમતા કોને કહેવાય, બરાબર? પેકિંગ ક્ષમતાનો મતલબ એવો થાય છે કે કોઈ પણ એકમ કોષની અંદર પરમાણુઓનો કેટલો ભાગ રોકાયેલો છે, એ ક્ષમતાને પેકિંગ ક્ષમતા કહેવાય. એક વ્યાખ્યા અહીંયા લખી નાખીએ. એકમ કોષમાં પરમાણુઓ વડે રોકાયેલા ભાગને પેકિંગ ક્ષમતા, પેકિંગ ઇફિશિયન્સી કહે છે, બરાબર? હવે દાખલા તરીકે હું તમને અહીંયા એક નાનું એવું એક્ઝામ્પલ આપું એટલે તમને જરાક આઈડિયા આવી જાય પેકિંગ ક્ષમતાનો મતલબ શું થાય. તમે વિચારો, આપણી પાસે કોઈ એક ડબ્બો છે આવી રીતે, અને આ ડબ્બાની અંદર એવું વિચારી લો કે મેં અમુક ગોળાઓ ભર્યા છે, બરાબર? આ ગોળાઓ આવી રીતે છૂટા છૂટા ભર્યા છે, બરાબર? બીજી વાત, એક બીજો ડબ્બો લઈ લઉં છું હું, બીજો ડબ્બો. આ બીજા ડબ્બાની અંદર પણ હું ગોળાઓ ભરું છું, પણ આ વખતે ગોળાઓ એકબીજાથી એકદમ નજીક ભરું છું. સમજો વાત, બરાબર? આવી રીતે ભરું છું. તો વસ્તુ એવી થઈ કે દાખલા તરીકે આ બંને ડબ્બા એકમ કોષ છે, તો આ ડબ્બાની અંદર એકદમ નજીક વધારે પડતો ભાગ કોણે રોકેલો છે? વધારે ભાગ રોકે છે આ. અને વિચારો, આની અંદર ગોળાઓ ઓછો ભાગ રોકે છે. એકદમ સિમ્પલ પ્રોસેસ છે, બરાબર? તો જે ઓછો ભાગ રોકે છે, તો હું એમ કહી શકું કે એની પેકિંગ ક્ષમતા કેવી હશે? ઓછી હશે. અને જે વધારે ભાગ રોકે છે એની પેકિંગ ક્ષમતા વધારે હશે. એટલે કે પરમાણુઓ દ્વારા રોકાયેલો જે પોર્શન છે એને પેકિંગ ક્ષમતા કહેવાય. તો પેકિંગ ક્ષમતા કેટલી છે? 100% પેક થઈ ગયું છે, 50% પેક થઈ ગયું છે? આપણે એ બધાની ચર્ચા કરવાની છે. તો આપણો સવાલ એ છે કે સાદા ઘનમાં પેકિંગ ક્ષમતા સમજાવો. તમે આ લખી નાખો. હવે આપણે ઓરિજિનલ સવાલ ચાલુ કરીએ. સાદા ઘનની અંદર પેકિંગ ક્ષમતા કેવી હોય? ઓકે, તો મેઇન ઓરિજિનલ સવાલ આપણે અહીંથી ચાલુ કરીએ. સાદા ઘનમાં પેકિંગ ક્ષમતા. સૌથી પહેલા તો હું પેકિંગ ક્ષમતાનું તમને અહીંયા સૂત્ર આપી દઉં છું. આ પેકિંગ ક્ષમતાના સૂત્રને વારંવાર આપણે યાદ રાખવાનું અને લખવું પડશે. પેકિંગ ક્ષમતા બરાબર થશે પરમાણુનું કદ ના છેદમાં એકમ કોષનું કદ ગુણ્યા 100. 100 એટલા માટે કારણ કે આપણે પેકિંગ ક્ષમતાના પર્સેન્ટેજ શોધવાના છે, બરાબર? પેકિંગ ક્ષમતાના પર્સેન્ટેજ બરાબર પરમાણુનું કદના છેદમાં એકમ કોષનું કદ ગુણ્યા 1000. તો આપણે આ કેવી રીતે પાર પાડશું બરાબર રીતે જોઈ લઈએ. સૌથી પહેલા આકૃતિ દોરીને ચાલુ કરીએ. આપણે અગાઉ પણ આકૃતિ દોરેલી હતી. સાદો ઘન કોને કહેવાય? તો આપણે જોવો જરા, હમણાં સાદી રીતે જેવી આકૃતિ દોરી હતી
એવી રીતે આપણે આકૃતિ દોરીને એનું વર્ણન કરીએ. સાદા ઘનની અંદર બાજુઓ પર આવી રીતે ગોળાઓ એકબીજાને સ્પર્શેલા હશે. બરાબર, આ આપણે આગળ હમણાં વાતચીત કરી ચૂક્યા છીએ. બાજુઓ ઉપર ગોળાઓ એકબીજાને સ્પર્શે તો એના ઉપરથી આપણે સૂત્ર પણ લખેલું જ હતું. સૂત્ર હતું A ઇઝ ઇક્વલ ટુ 2R, રાઈટ. એને રિલેટેડ આપણે આગળ ચર્ચા કરી લઈએ. બરાબર, અહીંયા પોઈન્ટ લખતા જઈએ. પહેલું તો સાદા ઘનમાં, એ સાદો ઘન એટલે આદિમ એકમ કોષ. સાદા ઘનમાં પ્રતિ એકમ કોષ એક પરમાણુ હોય છે. એ આપણે આગળના લેક્ચરમાં ભણી જ ગયા છીએ. આદિમ એકમ કોષમાં 1 હોય, એફસીસીમાં 4 હોય અને બીસીસીમાં 2 હોય. તો જો પહેલી વાત તો હું એમ કહું કે મારે પરમાણુનું કદ જોતું છે, તો પરમાણુનું કદ બરાબર આપણને ખબર છે કે પરમાણુ અહીંયા ગોળાકાર સ્વરૂપે ગોળો હોય છે. બરાબર, આ ગોળાનું કદ આપણને મળશે 4/3 πr³. રાઈટ, આ સૂત્ર ખૂબ જ જાણીતું જ છે. તો ગોળાનું કદ મળશે 4/3 πr³. અને આવા પરમાણુ કેટલા છે આપણી પાસે? આવો તો એક જ પરમાણુ છે ને આપણી પાસે. તો એક જ પરમાણુ હોવાથી એક વખત 4/3 πr³ આપણે લખશું. જો 4 પરમાણુ હોત તો 4 વખત 4/3 πr³ લખવું પડે. સમજાય છે? તો આવી રીતે આપણને સૌથી પહેલા તો પરમાણુનું કદ એની જગ્યા આપણને મળી ગઈ છે, જે છે 4/3 πr³. ઓકે, ત્યારબાદ આપણે સેકન્ડ વાત કરીએ. પરમાણુ સિવાય આપણને જોઈશે એકમ કોષનું કદ. બરાબર ને? હવે એકમ કોષ કેવો હોય? એકમ કોષ આપણને ખબર છે કે તે સમઘન આકારનો હોય છે. બરાબર, આપણે આગળ જોઈ જ ગયા છે. કોઈ પણ એકમ કોષ આવી રીતે સમઘન આકારનો આપણને દેખાય છે. અને કોઈ પણ સમઘનનું મારે કદ શોધવું હોય તો આનું કદ આપણને શું મળી શકે? આનું કદ આપણને મળશે A³. બરાબર, એવું ધારી લ્યો કે આ બે ધાર વચ્ચેનું અંતર A છે. બરાબર, તો હું એમ કહી શકું લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બરાબર ને? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આપણે એને કહીશું A³, કારણ કે ચારે બાજુ એક જ સરખી સિચ્યુએશન છે. તો આપણને ઓવરઓલ પરમાણુનું કદ મળી ગયું છે અને એકમ કોષનું કદ પણ મળી ગયું છે. તો હવે આ બંનેને આપણે સૂત્રની અંદર મૂકીએ. ફરીથી પેકિંગ ક્ષમતાનું આપણે સૂત્ર લખીએ. બરાબર, આપણે અહીંયા લખી શકીએ કે પેકિંગ ક્ષમતા બરાબર, અહીંયા કેટલા પરમાણુ છે? 1. પેકિંગ ક્ષમતાના પરસેન્ટેજ બરાબર 1 પરમાણુનું કદ ના છેદમાં એકમ કોષનું કદ ગુણ્યા 100. બરાબર, તો હવે વિચારો એક પરમાણુનું કદ આપણે હમણાં ઉપર જોયું એ પ્રમાણે કેટલું લખી શકીએ? 4/3 πr³. આવું લખી શકીએ આપણે. ત્યારબાદ એકમ કોષનું કદ આપણે શું લખી શકીએ? A³ × 100. આવી ગણતરી થાય છે. બરાબર, હવે આપણે એક વસ્તુ કરવી પડશે. આ ઉપર નીચે આપણે સેટલમેન્ટ કરવું પડે. હવે સેટલમેન્ટ કરવામાં વસ્તુ એવી છે કે અહીંયા ઉપર આપણને R ત્રિજ્યા આપી છે અને નીચે આપણને A ધારની લંબાઈ આપી છે. ઓકે, ધારની લંબાઈ એટલે આ. સમજાય છે? તો આ બંનેને એકમાં કન્વર્ટ કરો. કાં તો બંનેને A માં ફેરવો, કાં તો બંનેને R માં ફેરવો. બરાબર, જેથી ઉપર નીચે ઉડી જાય. તો આપણને યાદ છે કે આગળ સાદા ઘન માટે આપણે સૂત્ર શું બનાવ્યું છે? A ઇઝ ઇક્વલ ટુ 2R. યાદ છે ને? હમણાં જ આવી ગયું. તો A ઇઝ ઇક્વલ ટુ 2R, આ કિંમત આની અંદર મૂકીએ તો એનો મતલબ એમ થયો એનો ઘન બરાબર શું થાય? 2R નો ઘન થાય કે નહીં? 2R નો ઘન એટલે કેટલા થાય? વિચારી લો. બરાબર, લખી જ નાખો આવી રીતે, બરાબર રીતે. 2R નો ઘન, સોરી, આવી રીતે. તો આ થશે 8R નો ઘન. આ કિંમત આની અંદર આપણે મૂકીએ. બરાબર, તો જુઓ કિંમત આગળ વધારીએ તો અહીંયા હું એવું લખી શકું છું 4/3 πr³ અને નીચેની સાઈડ મારે A³ ની કિંમત મૂકવાની છે. તો A³ ની કિંમત મૂકી શકું હું 8R³ × 100. બરાબર, આવી રીતે આપણે ગણતરી કરી.
હવે જુઓ ઉપર નીચે જે ઉડતું હોય તે ઉડાડી દો, આર ક્યુબ આસાનીથી ઉડી જશે, બરાબર. હવે બાકી વધેલા દરેક કોમ્પોનેન્ટનું કિંમત મૂકી દઈએ. 4 ગુણ્યા પાઈ એટલે આપણે કેટલી કિંમત મૂકી શકીએ? 3.14ની, બરાબર. ના છેદમાં 3 ગુણ્યા 8 ગુણ્યા 100. ચલો થોડું ઘણું કેલ્ક્યુલેશન મરી ગયો તો કેલ્ક્યુલેટ કરો તો તમને કિંમત મળશે 52.36%, બરાબર. તો આ ફાઇનલી આપણો જવાબ આવે છે. ફાઇનલી આદિમ એકમ કોષ એટલે કે સાદો ઘન ની પેકિંગ ક્ષમતા ના પર્સેન્ટેજ ઇક્વલ ટુ આપણને આટલા મળે છે, બરાબર. 52.36%. સમજાય છે વાતમાં? 52.36% આપણને મળશે. બરાબર રીતે હાઇલાઇટ કરો, આ તમારો ફાઇનલ આન્સર કહેવાશે. ઓકે, તો આ એક સવાલ 2 અથવા 3 માર્ક્સમાં તમને પૂછાઈ શકે છે, આદિમ એકમ કોષની પેકિંગ ક્ષમતા. ત્યારબાદ આપણે આગળના સવાલ ઉપર આવીએ. એફસીસીમાં પેકિંગ ક્ષમતા. એફસીસીમાં પેકિંગ ક્ષમતામાં જુઓ, એફસીસીની આકૃતિ જે આપણે ઓલરેડી ખબર જ છે, બરાબર. એફસીસીની આકૃતિમાં ખૂણા ઉપર પરમાણુઓ આવેલા હોય છે અને સાથે સાથે ફલક ઉપર પણ પરમાણુઓ આવેલા હોય છે. આવી સિચ્યુએશનને કહીશું આપણે એફસીસી. હમણાં આગળ વાત કરી એ પ્રમાણે જો એફસીસીને આપણે બરાબર રીતે જોઈએ તો અહીંયા ફલકના વિકર્ણ ઉપર 3 ગોળાઓ એકબીજાને સ્પર્શે છે. આ 3 ગોળાઓ એકબીજાને સ્પર્શે, જેથી આગળ આપણે જોયું કે આ જે વિકર્ણ છે એને આપણે કહીશું વિકર્ણ ઇઝ ઇક્વલ ટુ 4r. જો હું આ બાજુને a કહું, આની ત્રિજ્યાને r કહું, તો હું ઓલરેડી આ જે આખું વિકર્ણ છે એ વિકર્ણ ઇઝ ઇક્વલ ટુ હું 4r તરીકે લઈ શકું છું, બરાબર. આની ડિસ્કશન આપણે હમણાં તો કરી ગયા. ચલો બાકી આમાં નોંધ કરતા જઈએ. આ સવાલ પણ 2 થી 3 માર્ક્સમાં પૂછાવા લાયક સવાલ રહેશે. તો અહીંયા પહેલા આપણે લખીએ કે એફસીસીમાં પ્રતિ એકમ કોષ કેટલા પરમાણુઓ હોય? પ્રતિ એકમ કોષ 4 પરમાણુઓ હોય છે. એની અંદર એટલે કે એફસીસીમાં ફલકના વિકર્ણ પર 3 પરમાણુઓ એકબીજાને સ્પર્શેલા હોય છે. બરાબર. અહીંયા આકૃતિ આપણે જેવી તેવી દોરી નાખીએ જેથી આપણને વધારે આઈડિયા આવશે. આકૃતિ દોરવી જરૂરી છે, બરાબર. થોડીક મોટી આકૃતિ દોરીએ. આવી રીતે, બરાબર. આ આકૃતિ થઈ ગઈ. હવે આની અંદર દર્શાવી દેવાનું છે આપણે. આ બાજુની જે દિવાલ છે એને આપણે દર્શાવીએ, બરાબર. આ ફલક આપણે દોરી લઈએ. ફલકનું વિકર્ણ દોરાઈ ગયું. આપણે આને સમથિંગ કંઈક નામ આપવું પડશે, બરાબર. તો પહેલા તો વિચારી લો, આપણે કોઈ પણ એક ત્રિકોણને ફોકસમાં લઈએ. ત્રિકોણને અહીંયા મને કાટકોણ ત્રિકોણ દેખાય છે, બરાબર. આપણે આ ત્રિકોણને એક નામ આપી દઈએ. ચલો આને નામ આપશું આપણે ABC, જેની અંદર C કાટકોણ ત્રિકોણ થઈ જશે, રાઈટ. આવી સિચ્યુએશન થઈ ગઈ. અને તમને ફરીથી અહીંયા જણાવી દઉં કે આ બધા R વિકર્ણ ઇઝ ઇક્વલ ટુ 4r થાય છે. તો આને લગતી ગણતરી હવે આપણે આગળ વધારી લઈએ. આગળ વધારીએ આપણે, લખશું આપણે આની અંદર. હવે નવા ટોપિકમાં બાજુની લંબાઈ એને આપણે a લઈ લઈએ. બાજુની લંબાઈ a, તો ફરીથી વિચારો, BC ઇઝ ઇક્વલ ટુ a થઈ જશે. સમજાય છે? આ એક બાજુ થઈ ગઈ ને, BC ઇઝ ઇક્વલ ટુ a.
અને એવી જ રીતના એ બી ઇક્વલ ટુ પણ એ થઈ જશે. એ સી બાજુ નથી, એ વિકર્ણ છે, બરાબર, એ કંઈક અલગ આવશે. તો આપણે લખીએ આકૃતિમાં, અહીંયા આકૃતિમાં કાટકોણ ત્રિકોણ કેવો છે? કાટકોણ ત્રિકોણ આપણને મળે છે એ બી સી. અને કોઈ કાટકોણ ત્રિકોણ હોય તો તેના માટે પાયથાગોરસનો પ્રમેય લખી શકીએ. પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે, તમને યાદ આવતો હશે પાયથાગોરસનો સિદ્ધાંત, હા, જે વિકર્ણ ઉપર ડિપેન્ડન્ટ છે. તો પાયથાગોરસનો સિદ્ધાંત એવો છે કે વિકર્ણનો સ્ક્વેર, બરાબર, જોજો અહીંયા વિકર્ણ કોણ છે? વિકર્ણ અહીંયા મળે છે એસી નો સ્ક્વેર. તો એસી નો સ્ક્વેર ઇક્વલ ટુ બાજુની લંબાઈના સ્ક્વેરનો સરવાળો, એટલે કે એ બી નો સ્ક્વેર વત્તા બીસી નો સ્ક્વેર. બરાબર રીતે જોઈ લો. ઓકે, આવો પાયથાગોરસનો પ્રમેય હોય છે. હવે આની અંદર આપણે કિંમત ફિલઅપ કરીએ તો બરાબર વિચારો, એસી નો સ્ક્વેર એની જગ્યાએ, અત્યારે તો ચલો હાલ પૂરતો એસી નો સ્ક્વેર જ રાખીએ. તમે વિચારો એ બી બરાબર હું લખી શકું? એ બી બરાબર હું એ સ્ક્વેર લખી શકું, અહીંયા બાજુની લંબાઈ આપી છે. અને બીસી બરાબર પણ એ સ્ક્વેર લખી શકું. તો એનો મતલબ એમ થયો એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2a સ્ક્વેર. એ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર એટલે કે 2a સ્ક્વેર. હવે તમે આનું વર્ગમૂળ કાઢી લો. વર્ગમૂળ કાઢશો બંને સાઈડ તો મને મળશે એસી ઇક્વલ ટુ 2નું વર્ગમૂળ √2 અને એ સ્ક્વેરનું વર્ગમૂળ એ. તમને કંઈક આવી કિંમત મળશે. હવે આની આગળ વાત કરીએ તો એસી, ફરીથી એસી એ વિકર્ણ છે અને એસીની જગ્યાએ હું આરની કિંમત લખી શકું, બરાબર. એસીની જગ્યાએ જો હું આરની કિંમત લખું તો હું અહીંયા લખું 4r. તો 4r ઇઝ ઇક્વલ ટુ √2a. આવી સિચ્યુએશન આપણને મળે છે, બરાબર. આને હવે બરાબર રીતે આગળ લખીએ, એને કરતા બનાવીએ તો એને કરતા બનાવવું તો √2 છેદમાં જશે. આનો મતલબ એમ થયો a ઇઝ ઇક્વલ ટુ 4r અપોન √2. આ જે સૂત્ર મળે છે એ આપણા માટે આગળ જઈને દાખલાઓ ગણવામાં ખૂબ જ મહત્વનું બનશે, બરાબર. અથવા તો એક કામ કરીએ, ઉપર નીચે √2 ઉડાડી પણ શકીએ. ઓકે, તમે બરાબર જુઓ, 4 છે તો 4ને હું 2 ગુણ્યા 2 લખી શકું, અને 2 છે એને હું √2 ગુણ્યા √2 લખી શકું, બરાબર સમજજો. r ના છેદમાં √2, તો આ એક √2 ઉડી જાય કે નહીં? તો ઓવરઓલ આ સૂત્ર આવું થાય, √2 × 2 r ઇઝ ઇક્વલ ટુ a. સમજાય છે? તો હું આને આવી રીતે પણ લખી શકું છું, બીજી રીતે 2 √2 r ઇઝ ઇક્વલ ટુ a. તો આ જે બે સૂત્ર આપણને મળે છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલા ગણવા માટેના સૂત્રો આગળ જતા બનવાના છીએ. બરાબર નોંધ કરીને બરાબર આપણે એને યાદ રાખવાના છે. એ અને આરની કિંમત થઈ ગયો. યાદ રાખજો, આ સૂત્ર ઓનલી ફોર એફસીસી માટે જ છે હો, બીજા માટે નહીં, બરાબર. સાદા ઘનનું સૂત્ર હતું a ઇઝ ઇક્વલ ટુ 2r, જ્યારે એફસીસીનું આ બેમાંથી કોઈ પણ એક સૂત્ર તમે લખી શકો છો, એની જગ્યાએ 4r અપોન √2. તો આટલી ડિસ્કશન પછી આપણે પેકિંગ ક્ષમતા ઉપર જઈએ, બરાબર. અહીંયા એ અને આરનો સંબંધ આપણે લઈ લીધો. હવે પેકિંગ ક્ષમતાનું સૂત્ર લખીએ. આપણી પાસે પેકિંગ ક્ષમતા પર્સેન્ટેજ શોધવી છે. તો પેકિંગ ક્ષમતાના પર્સેન્ટેજ બરાબર થશે પરમાણુઓનું કદ. અહીંયા કેટલા પરમાણુઓ છે યાદ કરો ફરીથી, બરાબર. એફસીસીમાં 4 પરમાણુ હોય તો અહીંયા લખું છું 4 પરમાણુઓના કદ ના છેદમાં એકમ કોષનું કદ ગુણ્યા 100%. ઓકે, તો વાતને આગળ વધારીએ તો 4 એકમ કોષના કદ. હવે ભાઈ એકમ કોષનું કદ એટલે 4/3πr³. એનો મતલબ 4 ગુણ્યા 4/3πr³ ના છેદમાં એકમ કોષનું કદ. ચલો, એકમ કોષનું કદ એટલે શું થાય? a³, બરાબર, ઇન્ટુ 100. આવી રીતે થઈ ગયું. હવે આપણે શું કરવાના છીએ? એની કિંમત મૂકવાના છીએ, રાઈટ. તો એની કિંમત આપણી પાસે અત્યારે હાજર છે અહીંયા.
તો હું અહીંયા બેમાંથી કોઈ પણ એક કિંમત મૂકી શકું. દાખલા તરીકે આપણે 2√2r કિંમત મૂકીએ, બરાબર. જો આ કિંમત આગળ મૂકીએ તો આપણને અહીંયા મળશે આવી રીતના 4 એટલે 4 ગુણ્યા 4/3 પાઈ r ક્યુબ આવી રીતે થઈ ગયું. એના છેદમાં એના ઘનની કિંમત મૂકો. હવે એનો ઘન એટલે અહીંયા સાઈડમાં થોડુંક એવી ગણતરી દર્શાવી દઈએ. એનો ઘન ઇક્વલ ટુ આવું થશે 2√2r ક્યુબ. અને આવું કરશો તો તમને 2√2r એટલે સમજી લો 2નો ઘન કેટલો થાય 8. √2 નો ઘન કરો એટલે ફરીથી 8 ગુણ્યા 2 √2 થશે ને. √2 3 વાર ઇન્ટુ r નો ઘન. આ કિંમત આની અંદર મૂકી દઈએ તો અહીંયા મને મળે છે 8 ગુણ્યા 2 √2 r નો ઘન ગુણ્યા 100. ચલો જે વસ્તુ ઉડે છે એને ઉડાડી દઈએ. r નો ઘન ઉડી જાય છે. પાઈની કિંમત આપણે કેટલી લેવાની છે? પાઈની કિંમત આપણે લઈશું 3.14. તો જો આ બધી કિંમતનો સરવાળો કરો તો તમને શું જવાબ મળે? બરાબર રીતે કેલ્ક્યુલેશન કરો જાતે. તો કેલ્ક્યુલેશન બરાબર કરી લો તો અહીંયા તમને પર્સન્ટેજ મળે છે 74%. બરાબર કે નહીં? તો અહીંયા આપણો જવાબ આવે છે FCCમાં પેકિંગ ક્ષમતા બરાબર 74% થશે. બરાબર. અને આપણે બરાબર માર્ક કરવાનું છે. MCQમાં, થિયરીમાં, બધામાં આ પૂછાવા લાયક સવાલ છે FCCની પેકિંગ ક્ષમતા. હવે આનો મતલબ તમે વિચારો, આપણે અગાઉ સાદા ઘનની પેકિંગ ક્ષમતા જોઈ. સાદા ઘનની અંદર પેકિંગ ક્ષમતા કેટલી આવેલી હતી? અરાઉન્ડ 52%. અને FCCમાં પેકિંગ ક્ષમતા કેટલી આવેલી છે? 74%. બરાબર. તો એનો મતલબ એમ થયો કે FCCમાં ઘટક કણો વધારે નજીક ગોઠવાયેલા હશે. નજીક ગોઠવાયેલા હશે. બરાબર. અને સાદા ઘનની અંદર દૂર ગોઠવાયેલા હશે. તો પર્સન્ટેજ આ માપવા, આ યાદ રાખવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ આપણો બીજો સવાલ અહીંયા આપણે પૂરો કરેલો છે. હવે આપણે નેક્સ્ટ અને ત્રીજા સવાલ ઉપર આગળ વધીએ. એ છે BCC, બોડી સેન્ટર્ડની અંદર પેકિંગ ક્ષમતા. આ સવાલ આપણા માટે ખૂબ જ અઘરો બનવાનો છે. જે અઘરો છે એ IMP પણ છે એવું માની લ્યો. બરાબર. તો આ સવાલ જોઈએ આપણે. BCC, સૌથી પહેલા બોલો BCCમાં કેટલા પરમાણુઓ હોય પ્રતિ એકમ કોષ? 2. તો આપણે એ વાક્ય લખી નાખીએ. બરાબર. વાક્ય BCCમાં પ્રતિ એકમ કોષ 2 પરમાણુઓ હોય છે. એક એકમ કોષમાં 2 પરમાણુ, જે આગળ આપણે ભણી ગયા. અને BCCમાં પરમાણુઓ એકબીજાને ક્યાં સ્પર્શે છે એ પણ આગળ જોયું આપણે. અંતઃસ્થ વિકર્ણ. BCCમાં અંતઃસ્થ વિકર્ણ પર પરમાણુઓ એકબીજાને સ્પર્શે છે. એટલું નોલેજ હોય તો આપણે વધારે પડતું આગળ જોઈ શકીએ. બરાબર. તો હવે બરાબર રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે BCCની અંદર A અને R નો સંબંધ મેળવવાનો છે. બરાબર. તમને ફરીથી થોડુંક યાદ દેવડાવી દઉં. સાદા ઘનમાં A અને R નો સંબંધ હતો A = 2R. સમજાય છે? FCCમાં A અને R નો સંબંધ હતો A = 2√2R. જોયું ને? તો આવી રીતે BCCમાં પણ સમથિંગ કંઈક હશે ને, એ આપણે મેળવવું પડશે. બરાબર. તો આ કેવી રીતે A અને R નો સંબંધ મેળવવો એની ચર્ચા આપણે કરીએ. સૌથી પહેલા BCCનું સ્ટ્રક્ચર તમને ખબર જ છે. તો BCCના સ્ટ્રક્ચરની અંદર આપણે પહેલા તો એકમ કોષ અહીંયા દોરીએ. ઓકે. આપણી પાસે એક સાદો એકમ કોષ છે. તમને ખબર છે હમણાં આપણે સ્ટ્રક્ચર આકૃતિઓ તો દોરેલી જ હતી. એ આકૃતિમાં એવું સમજી લો, બરાબર જોજો, ગોળાઓ એકબીજાને ક્યાં સ્પર્શે છે. તમે એવું ધારી લો કે અહીંયા આ એક ખૂણો છે, આ એક અંદરનો ખૂણો છે. તો એક્ઝેક્ટ એની સામેનો જે ખૂણો આવશે ને, આ ખૂણો એ, બરાબર, આર પાર, અને વચ્ચે જે ગોળો હશે તે
આ 3 ગોળાઓ એકબીજા સાથે સ્પર્શેલા હશે. બરાબર જોજો, આ વસ્તુ આગળ મેં તમને હમણાં સમજાવી. તો આપણે આવી રીતના કંઈક આગળ વધશું. આની ગણતરી કરવી હોય ને તો પહેલાં યાદ રાખજો, પહેલાં આપણે તળિયાથી ચાલુ કરવાનું. જો આ આખું આ એકમ કોષ આપણી પાસે છે, હું ઉપરના બધા વસ્તુઓને હટાવી દઉં. જો મેં ઉપરનું ફલક હટાવી દીધી, પછી આ ટેકા હટાવી દઉં, તો હવે મને તળિયું મળશે. સમજાય છે? બરાબર. ફરીથી જુઓ બરાબર મેં શું કર્યું અહીંયા. આ એકમ કોષમાં મેં ધીમે ધીમે ઉપરની છત હટાવી દીધી, એના ટેકા હટાવી દીધા, તો મને આ તળિયું મળી ગયું. હવે આ તળિયાને આપણે ફોકસમાં લઈએ. બરાબર. હવે એક કામ કરીએ, આપણે તળિયાનો વિકર્ણ લઈ લે. તળિયું એટલે છે તો ફલક જ કે નહીં? બરાબર, છે તો ફલક જ. તો આ એક દિવાલ છે, આ દિવાલના વિકર્ણને આપણે ધ્યાનમાં લઈએ. હવે દિવાલના વિકર્ણને એક કામ કરીએ, આથી આ વિકર્ણને ધ્યાનમાં લઈશું આપણે. બરાબર, આ વિકર્ણને ધ્યાનમાં લઈએ. હવે એને રિલેટેડ કોઈ પણ એક શું કહેવાય ત્રિકોણ લઈ લઈએ. તો દાખલા તરીકે આ ત્રિકોણ લઈ લઈએ આપણે, રેડ કલરથી કરેલો. તો ત્રિકોણને કંઈક નામ પણ આપી દઈએ. આ ત્રિકોણનું નામ આપણે આપશું ABC ત્રિકોણ. અને બરાબર જોજો, આ કાટકોણ ત્રિકોણ થાય, એક ફલકનો જ ત્રિકોણ થાય. આ તળિયું છે એવું સમજજો. બરાબર. હવે વિચારો કે આની અંદર જો આપણે થોડી ઘણી ગણતરી કરીએ તો આવી રીતના આગળ ગણતરીઓ પોસિબલ બને. બરાબર. તો અહીંયા આપણે લખાણ લખીએ. સૌ પ્રથમ આવી આકૃતિ દોરવાની છે તમારે. સૌ પ્રથમ તળિયા પર કાટકોણ ત્રિકોણ દેખાય છે આપણને. કાટકોણ ત્રિકોણ ABC માં પાયથાગોરસ પ્રમેય લગાડીએ. પાયથાગોરસ પ્રમેય અથવા તો સિદ્ધાંત પ્રમાણે, પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે વિકર્ણ, ચલો કર્ણ અથવા વિકર્ણ કોણ બનશે? અહીંયા AC બનશે. ફરીથી આ સૂત્ર આવશે, AC બરાબર બાજુઓનો સ્ક્વેરના સરવાળો AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. તો તમને ખબર જ છે કે આ બાજુ છે, તો A અને B વચ્ચેનું બાજુ એટલે કે A થશે. B અને C પણ બાજુ એટલે A પણ A થશે. હમણાં કર્યું તો એ જ સિચ્યુએશન આવી ગઈ. બરાબર. તો અહીંયા AB ની જગ્યાએ A સ્ક્વેર લખી શકું, BC ની જગ્યાએ પણ A લખી શકું. તો ઓવરઓલ મને અહીંયા મળે છે 2A સ્ક્વેર. બરાબર. 2A સ્ક્વેર એટલે કે AC સ્ક્વેર. તમે આનું વર્ગમૂળ કાઢી લો. જો વર્ગમૂળ કાઢશો તો આનો મતલબ મળશે AC બરાબર √2A. આ આપણા માટે એક અગત્યની વાત થઈ. બરાબર, જેને આપણે માર્ક કરી લઈએ. ઓકે. તો હાલ પૂરતું આપણે શું કર્યું છે? આપણે આ તળિયા, જે તળિયું છે એના વિકર્ણ, એના કર્ણને શોધી કાઢ્યો છે અને એની વેલ્યુ મને મળી છે √2A. સોરી, A. સમજાણી વાત? √2A. હવે આ વાતને હજી આગળ વધારીએ. બરાબર. આપણું મેઇન ફોકસ છે અંતઃસ્થ વિકર્ણ શોધવાનું. તો આ જે આખું તળિયું છે એના ઉપરથી આગળ વધીએ. આપણે એને જરા આગળ નીચે ફરીથી લખી નાખીએ. આ તળિયાને ફરીથી આપણે ફોકસમાં લઈએ. બરાબર. કંઈક આવી રીતે. હવે વિચારો કે આપણી પાસે આખો એકમ કોષ કેવો હતો? આખો એકમ કોષ કંઈક આવો હતો, જે મેં હમણાં લીટીઓ દૂર કરેલી હતી. બરાબર. આ એના ટેકા આવી ગયા. આખો એકમ કોષ, આપણે માત્ર તળિયાની જ વાત કરતા હતા. આ એની ઉપરની છત આવી ગઈ. સમજાઈ ગયું વાતમાં? આખો એકમ કોષ થઈ ગયો. તો આપણે ઓનલી તળિયાની ડિસ્કશન કરી છે. હવે વિચારજો બરાબર આપણે શું જોતું છે. આપણે ક્રોસમાં પરમાણુઓ જોતા છે. ક્રોસમાં અંતઃસ્થ વિકર્ણ ઉપર તમે એવું ધારી લ્યો કે આપણે આ પરમાણુ જોતો છે. આ પરમાણુ, એની વિરુદ્ધ સાઈડનો પરમાણુ અને એ વચ્ચેનો. એટલે ઓવરઓલ તમારે આ જે લાઈન છે, બરાબર, એટલો અંતઃસ્થ વિકર્ણ જોતો છે. તો એ અંતઃસ્થ વિકર્ણ ઉપર જ આપણે ફોકસ કરીએ. બરાબર. બરાબર, એને હાઇલાઇટ કરી દઈએ આપણે. ઓકે, આ તળિયાની વાત થઈ ગઈ.
હવે આપણે મેઇનલી ફોકસ કરીએ કે આપણે અંતઃસ્થ વિકર્ણ જોતો છે. અંતઃસ્થ વિકર્ણ એટલે અહીંથી લઈને અહીંયા સુધીનું અંતર. સમજાય છે? તો આ સિચ્યુએશનમાં આપણે એક ત્રિકોણ બનાવી શકીએ. હવે તમે બરાબર રીતે ઇમેજિનેશન કરો તો તમને આઈડિયા આવશે કે આ એક ઊભો ત્રિકોણ થઈ ગયો. સમજાય છે કોઈને? આ એક ઊભો ત્રિકોણ થઈ ગયો. ઊભો. કોઈને ખબર પડતી હોય તો બરાબર. આ ઊભો સાઈઝનો ત્રિકોણ થઈ ગયો. ઊભા સાઈઝનો ત્રિકોણમાં અહીંયા આપણને કાટખૂણો મળશે. આ સિચ્યુએશન અહીંયા આપણે એ નામ આપેલું જ હતું, અહીંયા સી નામ આપેલું જ હતું, તો ઉપરનાને આપણે નામ આપી દઈએ કંઈક બીજું, ડી. તો હવે આપણને બીજો એક કાટકોણ ત્રિકોણ મળે છે, એ સી અને ડી. તો આપણે એનું લખાણ આપણે અહીંથી ચાલુ કરીએ નવા મુદ્દામાં. હવે ઊભો કાટકોણ ત્રિકોણ કેવો છે? તો આપણે ડી એ સી બોલી શકીએ. ઊભો કાટકોણ ત્રિકોણ ડી એ સી છે. માટે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે તો બોલો આમાં કર્ણ કયો થશે? તમે બરાબર રીતે વિચારો તો પહેલા તો એ અને ડી એ બાજુની લંબાઈ છે. આ જે વિકર્ણ હતો એની કિંમત તો આપણે લઈ લીધી આગળની કિંમતમાંથી √2a. અને આ જે મેઇન વસ્તુ છે ડી એ એનો કર્ણ થશે, સોરી ડી સી. તો આપણે અહીંયા લખી શકશું ડીસી નો સ્ક્વેર બરાબર બાજુઓ ડી એનો સ્ક્વેર વત્તા એસી નો સ્ક્વેર. આવી રીતે થાય. હવે ડીસી નો સ્ક્વેર જે આપણે શોધવાનો છે, રાઈટ. ડી એનો સ્ક્વેર એટલે અહીંયા મારે કિંમત મૂકવી પડે એનો સ્ક્વેર વત્તા એસી નો સ્ક્વેર. એસી નો સ્ક્વેર એટલે હું અહીંયા લખું છું √2a નો સ્ક્વેર. આવી રીતે થઈ ગયું. હવે થોડીક ગણતરીઓ આગળ વધારીએ. હવે ડીસી નો સ્ક્વેર શું છે તો તમને જરાક ફરીથી યાદ દેવડાવી દઉં. ડીસી એ એકચ્યુઅલી તમે યાદ કરો કે આની અંદર ગોળાઓ સ્વરૂપે છે. યાદ છે ને? ડીસી અંતઃસ્થ વિકર્ણ છે. અંતઃસ્થ વિકર્ણ હોય તો આવા 3 ગોળાઓ સ્વરૂપે હશે. યાદ છે ને? અને 3 ગોળાઓ એટલે કે આર 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 4r. તો તમે ડીસી ની જગ્યાએ 4r નો સ્ક્વેર લખી શકો છો. બરાબર. હવે આ બંનેને ભેગા કરો બરાબર રીતે. તો આની કિંમત થશે a સ્ક્વેર વત્તા આનો વર્ગ કરો √2 નો વર્ગ a, અને આવી રીતના થઈ જશે. તો ફરીથી આપણને મળશે 4r હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 3a સ્ક્વેર. બંને સાઈડ વર્ગમૂળ કાઢી લઈએ. જો બંને સાઈડ વર્ગમૂળ કાઢી લેશો તો તમને મળશે અહીંયા 4r અને અહીંયા મળશે √3a. તમે આમાં a ને કરતા બનાવો. જો a ને કરતા બનાવશો તો તમને મળશે 4r અપોન √3. બરાબર. આ સૂત્ર આપણા માટે અગત્યનું છે. બરાબર. આ સૂત્ર આપણા માટે અગત્યનું. આ સૂત્ર બીસીસી નું થાય. તો બીસીસી ની અંદર એ અને આર વચ્ચેનો સંબંધ આપણને મળશે a = 4r અપોન √3. બરાબર. હું અહીંયા શોર્ટમાં તમને યાદ દેવડાવી દઉં કે અગત્યના સૂત્રો આપણને મળી ગયા છે. સાદો ઘન જો હોય તો એમાં આવે છે a = 2r. એફસીસી હોય તો એમાં આવે છે a = 2√2r. અને બીસીસી હોય તો એમાં આવે છે a = 4r અપોન √3. સમજાઈ ગયું? આ સૂત્રો આગળ જતા આપણા માટે ખૂબ જ અગત્યના છે. દાખલાઓ ગણશું. તો હવે આપણે પેકિંગ ક્ષમતા ઉપર જઈએ. આપણે 2 જુદી જુદી ગણતરીઓ કરી લીધેલી છે અને એની કિંમત પણ મળી ગઈ છે. તો આપણે હવે ઓરિજિનલ સિચ્યુએશનમાં પેકિંગ ક્ષમતાનું સૂત્ર લખીએ. પેકિંગ ક્ષમતા પરસેન્ટેજ બરાબર. ચલો બીસીસી ની વાત કરીએ છીએ આપણે. બોલો બીસીસીમાં કેટલા પરમાણુઓ હોય? 2 પરમાણુઓના કદ ના છેદમાં એકમ કોષનું કદ ગુણ્યા 100. સમજાઈ ગયું વાતમાં? તો ચલો
બે પરમાણુઓના કદ એટલે કે 2 ગુણ્યા 4/3 પાઈ આર ક્યુબ ના છેદમાં એકમ કોષનું કદ એટલે કે a નો ઘન ગુણ્યા 100. હવે બોલો આની અંદર a ની કિંમત આપણે શું મૂકેલી છે? a ની કિંમત આપણે અહીંયા હમણાં સાબિત કરી છે કે 4r/√3. તો જો તમે આમાં a નો ઘન કરશો તો આપણને મળશે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 64 r નો ઘન, અને અહીંયા મળશે આપણને √3 એટલે કે 3 √3. આ કિંમત આપણે આની અંદર મૂકી દઈએ તો આપણને કંઈક આવું મળશે, 2 ગુણ્યા 4/3 પાઈ આર ક્યુબ ના છેદમાં 64 આર ક્યુબ અપોન 3 √3. હવે છેદના છેદને તમે ઉપર લખી શકો, ખબર છે ને? તો 3 √3 ને તમે અંશમાં લઈ જાઓ, 3 ને તમે અંશમાં લઈ જાઓ તો 3 ઉપર આવશે, ગુણ્યા 100 કરી નાખો. ચલો ગણતરી કરો. ગણતરીની અંદર પાઈની કિંમત કેટલી લઈ શકો છો તમે? 3.14. તો તમે આની કેલ્ક્યુલેશન કરો, તમને પર્સન્ટેજ મળી હશે. કેલ્ક્યુલેશન કરતાં તમને પર્સન્ટેજ એપ્રોક્સિમેટલી 68 મળે છે, બરાબર. આના ઉપરથી હું લખી શકું છું કે BCC માં પેકિંગ ક્ષમતા બરાબર આપણને કિંમત મળે છે 68%, બરાબર. 68%. આ આપણો ફાઇનલ જવાબ થશે. તો આવી રીતે આ વસ્તુ આપણે સંપૂર્ણ કમ્પ્લીટ કરી. 3 અલગ અલગ એકમ કોષના પેકિંગ ક્ષમતાના 3 અલગ અલગ થિયરીઓ આપણા માટે ખૂબ જ IMP સવાલો છે. આ 3 થિયરી પૂરી થઈ ગયા બાદ આપણે અહીંયા થોડુંક એવું એક રિવાઇઝ વાઇઝ તમે કોષ્ટક બનાવી લ્યો. આ કોષ્ટક બનાવવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. જોજો, એકમ કોષ આપણે 3 ભણેલા છીએ. પહેલો છે સાદો એટલે કે આદિમ એકમ કોષ, બીજો આપણે જોયો FCC, અને ત્રીજો આપણે જોયો BCC, રાઈટ. હવે તે 3ના આપણે સૂત્ર જોયેલા છે, યાદ છે ને? આદિમ એકમ કોષનું સૂત્ર થશે A = 2r, FCC નું સૂત્ર થશે A = 2 √2r, બરાબર. અથવા એક બીજું પણ હતું 4r/√2. BCC નું સૂત્ર થાય છે A = 4r/√3. ચલો આ થઈ ગયું. પેકિંગ ક્ષમતા આપણે જોઈ ગયા છીએ. પેકિંગ ક્ષમતામાં અહીંયા આદિમ એકમ કોષમાં જોઈએ તો આપણે એપ્રોક્સિમેટલી 52% લખીએ છીએ, એપ્રોક્સિમેટલી. FCCમાં 74% લખીએ છીએ, અને BCCમાં હમણાં ગણતરી કરી એ પ્રમાણે 68% આવે છે, બરાબર. હવે એક તો પહેલી તો વાત એ થઈ કે જો આ 3નું કમ્પેરિઝન કરશો તો અહીંયા એક વસ્તુ ફાઇનલી આપણને એ જાણવા મળે છે કે FCCની અંદર મહત્તમ પેકિંગ ક્ષમતા આપણને જોવા મળશે. મહત્તમ પેકિંગ ક્ષમતા, ગોળાઓ એકદમ નજીક FCCની અંદર ગોઠવાયેલા હશે, બરાબર. ત્યારબાદ સેકન્ડ નંબર ઉપર આવે છે BCC, અને સૌથી ઓછા નજીક ગોઠવાયેલા છે આદિ. હવે એક નવી વાત પણ જરાક યાદ રાખીએ. નવી વાત છે છિદ્ર. તમને ઘણી બધી વાર MCQમાં આવું પણ પૂછાય કે આદિમ એકમ કોષમાં છિદ્રના પર્સન્ટેજ કેટલા? જો ભાઈ, એકમ કોષની અંદર 52% ભરાયેલા હોય તો ખાલી કેટલા હોય? બરાબર, ખાલી કેટલા હોય? 100%માંથી માઇનસ કરો. જો 52% ભરાયેલા હોય તો એનો મતલબ એમ થયો કે 48% ખાલી હશે. સમજાય છે? આવી રીતે 48% આવે. FCCની અંદર 74% ભરાયેલા છે, તો 100માંથી બાદ કરો તો તમને મળશે કે 26% ખાલી ભાગ છે, 26% છિદ્રો છે. અને BCCની અંદર 68%, એટલે 100%માંથી બાદ કરો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા 32% છિદ્રનો ભાગ છે. તો સૌથી વધારે છિદ્રો છે આદિમના, ત્યારબાદ BCCમાં, અને ત્યારબાદ FCCમાં. તો આ બધી વસ્તુઓને ધ્યાનથી જોજો, બરાબર. આ કોષ્ટક તમારે પ્રોપર યાદ રાખવાનું છે, અને આગળ જતા દાખલાઓમાં આપણને આ કામ લાગશે. તો આ લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. બહુ લાંબો લેક્ચર થઈ ગયો આપણો આજનો, પણ અગત્યનો પણ છે. આ લેક્ચર બદલ થેન્ક યુ. હવે નેક્સ્ટ લેક્ચરમાં થોડીક વધારે 3 ડાયમેન્શન આકૃતિઓની વાત કરશું અને ગણતરીઓ ઉપર આગળ વધશું. લેક્ચર ભરવા માટે થેન્ક યુ.